આજે અષાઢ સુદ નોમ છે, શુક્રવાર છે, તારીખ 4/7/2025 વર્ષ છે. પ્રશ્ન મહાનુભાવાનંદ સ્વામીનો છે કે સાત્વિક, રાજસી ને તામસી જે સ્વભાવ છે તે ટળે કે ન ટળે? ત્રણ ગુણવાળા સ્વભાવ સાધન કરતાં ટળે કે ના ટળે? મહારાજ કે આ પુરુષાર્થ જે કરે તેનાથી બધા સ્વભાવ ટળે છે. આગ્રહ જોઈએ, આગ્રહ રાખે તો બધા સ્વભાવ ટળી જાય. મહારાજ બોલ્યા સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે. બધા સ્વભાવ તારે ભગવાન અને ભગવાનના મહાત્મા જાણ્યું હોય તો એને માટે સ્વભાવ શું કરી શકે? એના માટે તો લોયાનું ત્રીજું વચનામૃત આખું વિસ્તારથી કહ્યું. મારે કે કેવા કેવા આગળ વધી ગયા, ભગવાનને એને મહિમા જાણ્યો, ભગવાનના સ્વરૂપને સમજ્યું, તો મહારાજ કે શું ના કરી શકે? રાજસી કર્મ છોડી શકે, તામસી કર્મ છોડી શકે અને સાત્વિક કર્મ પણ છોડી શકે. એના જે ગુણ છે તેનો ત્યાગ કરી દે. ઉદયપુરના રાણાના રાજે જમકુબા હતા. તે રાજસી ધર્મમાં જ રહેતા હતા ને એને તો ક્યાં રાત રતીલાની ખામી હતી. હે આનંદ આનંદથી મગનમાં રહેતા હતા. પણ જેને ભગવાન ભજવા છે, પોતાના સ્વભાવને જાણે કે આ મારો સ્વભાવ ભગવાન ભજવામાં અંતરાય કરે એવો છે, તો એ સ્વભાવને તત્કાળ ત્યારી દે. આગ્રહ રાખે કે આ શોભે નહીં, આ શોભતું નથી મારા માટે, તો ટળી જાય. આવું કેમ બની શકે? જમકુબાએ ભગવાન ભજવા માટે કરીને, વાત વિસ્તારથી નથી લેતા, તો એ નાળતે દિવાલના પાણી ગટર નીકળવાના નાળતેમાંથી બહાર નીકળ્યા અને એકલા જ પુરુષના કપડાં પહેરીને ચાલી નીકળ્યા, પોલીસના કપડાં પહેરીને. અને તકલીફ પડી તો ઊંટના ખોરિયામાં, મરેલા ઊંટના ખોરિયામાં 3 દિવસ પસાર કર્યા ભગવાન ભજવા માટે, કે બસ ભગવાન ભજી લેવા છે. મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણી રે, મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણી. આ મનુષ્યનો દેહ વ્યવહાર માત્ર નથી, ભગવાન ભજી લેવા માટે છે. તો ભગવાન ભજી લેવા માટે આ દેહ મળ્યો છે, તો આનાથી ભગવાનનું ભજન કરી લેવાય, બીજું કંઈ છોડાય નહીં. એટલે શ્રીજી મહારાજ કહે છે બધા સ્વભાવ, શ્રીજી મહારાજ બોલ્યા આજે સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે. કોઈ એવો સ્વભાવ ન હોય એ રાજાના રાણી ગઢપુરમાં આવીને વાસીદું પોતું કરે, કચરા પોતા કરે, રસોઈમાં વાસણ ઘસે, આવી સેવા કરે. અને આજીવન રાજ કચેરીમાં રહેનારી બેન ભુજમાં જઈને પોતે અખંડ ભજન કર્યું. તો મહારાજ કે શું ના થઈ શકે? થઈ શું ન શકે ભગવાનને માટે? ભગવાન ભજવા હોય તેને. અજીતસિંહ રાજા, ગોંડા જિલ્લાના રાજા, રાજપાટ છોડ્યું. રાચ રચેલું હતું બધું, ચારે બાજુ સમૃદ્ધિનો પાર નહોતો. 100 ગામમાં રાજ્ય ફેલાયેલું હતું, દાસ અને દાસીઓ હતી. પણ એને જ્યારે આગ્રહ થયો કે ભગવાન ભજી લેવા છે મનુષ્ય દેહ કરીને, ત્યારે એ ધમધૂમ તો ધામધૂમ ભર્યું રાજને છોડી શક્યા તે. અને છોડીને બસ ભગવાનની પૂજા કરવા લાગ્યા. અને એમાં સમાચાર મળ્યા જે બાવાજી દ્વારા કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ પ્રસન્ન થયા છે. તો એના માટે શું ના કર્યું? નીકળી ગયા. મંદિર મહાનતાઈ છોડીને નીકળી ગયા કે મહાનતાઈને શું કરવાનું છે? મહાનતાઈથી શું? પ્રતિષ્ઠા સુકરી કૂરતો, પ્રતિષ્ઠા સારી નથી. જેટલી પ્રતિષ્ઠા છે ને માણસને પરેશાન કરનારી છે. પ્રતિષ્ઠા જો સારી હોય તો માંધાતા મહી પ્રતિકૃતિ જુગે અલંકાર ભૃતો ગતા મોટા મોટા રાજ્યને છોડીને ચાલ્યા ગયા છે. કેમ ચાલ્યા ગયા છે? મોટા મોટા રાજ્ય પદને છોડીને ચાલ્યા ગયા. રાજકારણમાં જો આનંદ મળાતો હોય, રાજકારણમાં શું તકલીફ હતી? ચારે બાજુ દાસ દાસીઓ હોય, કામ જે બધે જે તે વિષયો જોતા એ મળી રહેતા હોય.
પણ જેને ભગવાન ભજવા છે એના માટે કોઈ એવો પ્રશ્ન નથી. મહારાજ કે બધાય સ્વભાવ ટાળ્યા ટળે છે, બધાય સ્વભાવ ટાળ્યા ટળે છે. કોઈ સ્વભાવ પછી શ્રીજી મહારાજે કહ્યું છે, પછી માનુભાન સ્વામી પૂછ્યું તો દુર્વાસા ઇત્યાદિ મુક્ત થયા છે, દુર્વાસાદિક મુક્ત થયા છે, તેમણે તો તામસી સ્વભાવ રહ્યા છે, એમને તો તામસી સ્વભાવ રાખ્યો છે. તો એનું શું કારણ? દુર્વાસા ઇત્યાદિક મુક્ત થયા છે, એના તો તામસી સ્વભાવ છોડ્યા નથી, તો એના છૂટવા જોઈએ ને. એ મુક્ત ગતિમાં ઋષિ ગતિમાં આવે છે. તો કે મહારાજ કે એને રાખ્યા છે, એ ધારે તો છોડી શકે, સ્વભાવને તત્કાળ ઉડાડી શકે, પણ મહારાજ કે અવળા ચાલનારને સીધા કરવા માટે આ સ્વભાવ બરાબર છે એવો ગુણ જાણીને રાખ્યા છે, ગુણ જાણીને રાખ્યા છે. બોલો, લોયાના વતનમર ત્રીજામાં સામત હાઈર સામતનું દ્રષ્ટાંત આપ્યું છે. હાઈર સામત એને એના છોકરાના લગ્ન કર્યા, લગ્ન કર્યા પછી એની છોકરાની વહુ એના પિયરમાં ચાલી ગઈ. કેવા કેવા દ્રષ્ટાંતો સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. તો સંપ્રદાયમાં તેની ઘરવાળી ચાલી ગઈ, છોકરાની ઘરવાળી, એટલે એને સસરા તરીકે એને ફરજમાં આવે એટલે પૂછવા ગયા કે ભાઈ તમારી દીકરીને મૂકો, ઘણો સમય થયો છે, લગ્ન કર્યા પછી મૂકો. તો એના જે વેવાઈ એવું બોલ્યા કે મારી દીકરી છે ને મારા જમાઈને ગમતી નથી, એને નથી રાખવાની, તારે રાખવી હોય તો મૂકું. હ લે, તારે રાખવી હોય તો મૂકું. આ શું બોલે છે તું? તો કે બરાબર, તારા છોકરાને મારી દીકરી જોતી નથી, તારે રાખવી હોય તો મૂકું, તું રાખે ને પત્ની તરીકે. અને સામસી એ સ્વભાવ રાખે, કડું કડક સ્વભાવના હતા, લિંક આપીને આપી દીધું, લે તું શું મને સમજે છે, હું સ્વામિનારાયણનો આશ્રિત છું. એટલે એ કેટલાક સ્વભાવ એ જરૂરી છે કે માણસને સરખી રીતે ચલાવવા માટે લોકોને ખબર પડે. એટલે પછી શ્રીજી મહારાજ બોલ્યા દુર્વાસા આદિમાં જે તમોગુણ આદિ ગુણ વર્તે છે તે પોતાને ગુણ રાખ્યો છે માટે રહ્યા છે. આવા ઘણા સંતો હોય છે કે જે સ્વભાવ રાખે છે, અને સ્વભાવ ન રાખે તો આ દુનિયાના લોકો એમ જાણો એમ નથી કે બધા સરળતાથી ચાલી શકે એવા છે, ના ચાલી શકે. એટલે મહારાજ કે જરૂરી છે. કોઈનો ચટકીદાર સ્વભાવ હોય પણ ઘણીવાર એ પણ કામ લાગી જાય, ચટકીદાર સ્વભાવ હોય તે પણ કામ લાગી જાય, એમાંથી ઘણું કામ થઈ જાય. જો વૈરાગ્યની ચટકી ચડી ગઈ, જેમ કે અદ્ભુતાનંદ સ્વામીને, તો સંપ્રદાયમાં મોટી ક્રાંતિ કરી. એક સંત સંપ્રદાયમાં આવીને સ્વભાવ જ હતો ને ચટકીદાર. હવે એના અજયમાં જે મામા હતા એને સાધુ થવાની આજ્ઞા હતી, આ નથી આજ્ઞા, પણ એને થયું કે આવું કામ ક્યાં છોડાય, જેને ચોંટવાનો. મહારાજ એટલા માટે કહ્યું કે જેને ચોંટવાનો સ્વભાવ જ નથી કંઈ નહીં ચોંટે. છોકરો હાલ્યો ગયો તો કંઈ નહીં ચોંટે, દીકરી ચાલી ગઈ તો એનો કોઈ ખરખરો નહીં, એ ઘસઘસાટ ઊંઘી જશે. 2-4-5 દિવસ સુધી દીકરી ચાલ્યા ગયા છે તો નથી આવ્યા તો કંઈ નહીં, એને તો એ ઘસઘસાટ એને કંઈ પડી જ નથી. જેને ચોંટવાનો સ્વભાવ જ નથી, જે વ્યવહારમાં નથી ચોંટતો, એ બહારે કેવી રીતે ચોંટશે? પણ જેને વ્યવહારમાં ચોંટવાનો સ્વભાવ છે, એમાંથી આમાં ઉખડે તો આમાંય ચોંટે, ચોંટવું હોય તો આમાંય ચોંટે, પછી પહેલાંમાંથી ઉખડી જાય તો આમાં ચોંટી જાય. સામાન્ય રીતે ચટકીદાર સ્વભાવ જોઈએ, સ્વભાવ સ્નિગ્ધવાળો જોઈએ. બાકી મહારાજ કે સ્વભાવ તો ટાળ્યા ટળે છે, ભલે રાજસી સ્વભાવ હોય કે તામસી સ્વભાવ હોય. રાજસી સ્વભાવે ટળે ને તામસી સ્વભાવે સડે. અને ઘણીવાર સાત્વિક સ્વભાવ હોય પણ એ સાત્વિક સ્વભાવ પણ કામ ન લાગતો હોય. તમે સાત્વિક સ્વભાવ એટલે શું? માળા લઈને બેઠા રહો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તમારું ઘર છે, તમારું ઘર છે, તમારા છોકરા છે, તમારી પત્ની છે, તો આ બધાનો વ્યવહાર કેવી રીતે કરવાનો? તો એ સાત્વિક સ્વભાવ છોડીને મહારાજ એટલે કીધું ને, ચંચળ હોય તેને શાંત થવું ને શાંત હોય તેને ચંચળ થવું. જગતમાં જે શાંત હોય તેને ચંચળ થવું ને ચંચળ હોય તેને શાંત થવું.
સમતોલન રાખવું. ભજનની વાતમાં મહારાજે કહ્યું કે મુક્તાનંદ સ્વામી ભજન કરતા હોય, એના બરોબરી બીજા સંતો ચાલી ન શકતા હોય તો એને પણ સૌની હારે રહેવું, સૌની હારે રહેવું એ જરૂરી છે. તો દુર્વાસાદિક જે તમોગુણવાદિક ગુણ વર્તે છે તે તો પોતાને ગુણ રાખવો છે માટે રહ્યો છે, અને એમ જાણે છે જે કોઈક અવળો ચાલતો હશે તેને શિક્ષા કર્યા સારું, આપણે તમો ગુણ છે તે બહુ રૂડો છે એમ ગુણ જાણીને રાખ્યો છે. અને જ્યારે પોતામાં જે સ્વભાવ વર્તતો હોય તે ઉપર ભાવ આવે જે હું ભગવાનનો ભક્ત છું, તે મારે આવો ભૂંડો સ્વભાવ જોઈએ નહીં. કોઈ પણ હોય, દોષ શું હોય? કામ, ક્રોધ, લોભ, મોહો, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, આ બધા દોષો છે. આ દોષ કયા હોય? આ જ હોય ને. તો કોઈની સાથે લેવા દેવા કે ઈર્ષા કરીએ એમાં વળે શું? એમાં આપણે શું વળે? તો એ સમજે કે આ અંતરાય રૂપ છે, આનાથી શોભા નથી, આ મને અધોગતિમાં પહોંચાડશે. તો મહારાજે એમ કહ્યું કે તે સ્વભાવને દોષ જાણીને ભગવાનના એકાંતિક સંતનો સમાગમ કરી અને એ દોષને ટાળવા. કેમ? સંત પરમ હિતકારી જગતમય, સંત પરમ હિતકારી સંત પરમ હિતકારી જગતમય સંત પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુપદ ભરમ મિટાવત બારી, ભરમ જગતમય સંત પરમ હિતકાર, એ પરાયુપકારી સકલ સગત, પરાયુપકારી સકલ જ, હરિસમ સબ દુઃખ હારી, હરિસમ સબ દુઃખ. ભગવાન અતિશય દયાળુ છે, મોટા સંતો દયાળુ છે. મહારાજ કે મોક્ષના દાતા ભગવાન અને ભગવાનના સંતો સિવાય બીજું કોઈ છે નહીં. તો એની પાસે જશો તો સ્વભાવ સુધરશે. કેમ? અલિપ્ત રહીને કામ કરે છે. તો એના જેવું થવા માટે પુરુષાર્થ કરવાનો. મહાનુભાવાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે રાજસી તામસી ત્રણ પ્રકારના સ્વભાવ ટળે કે ન ટળે? મહારાજ કે આ જગતનો શું ના થાય? જુઓ ને, લોકો ક્યાં સુધી પહોંચ્યા? ચંદ્રલોક સુધી પહોંચ્યા ને. મરી નહીં ગયા હોય? ચંદ્રલોક સુધી ગયા એમાં ઘણા મરી ગયા છે, નહીં મળ્યા કેટલાક જાય છે, સફળ બધા ના થાય. છતાંય હિંમત હારે છે, હિંમત હારે છે. હા, વ્યાસજીએ 18 પુરાણ લખ્યા, 18 પુરાણ લખ્યા જીવના કલ્યાણને માટે. સંતોષ ન થયો, થોડા તકલીફમાં મુકાયા. શેના માટે? જીવના હિત કરવા માટે. ત્યારે પછી નારદજીએ કહ્યું કે તમે કરવાનું નથી કરતા. હવે 18 પુરાણો 17 પુરાણો લખ્યા હશે, તે કેટલી બુદ્ધિ દોડાવી હશે કે જીવનું કલ્યાણ થાય, છતાંય સંતોષ ના થયો. એમ માનવાનું કે બધા કાર્યમાં તમે સફળ ના થાવ, કોઈક તો નિષ્ફળ જાય, તો પાછું ન પડાય. બધા કાર્યમાં તમે સફળ ન થઈ શકો, નિષ્ફળ જાઓ. તો ગાંધીજીએ ચળવળ કરી, એ બધામાં સફળ થયા, જેલમાં પુરાવવું પડ્યું. હા, પણ પાછા બહાર નીકળ્યા. મહારાજ કે આ તો એવું છે, કેવું ચાલ્યા જતા હોઈએ અને કોઈ ગટર લગી ખાડામાં ભરાઈ ગયા ગળા સુધી, તો પછી બહાર નીકળવું કે ના નીકળવું? એમાં પડ્યું રહેવું. ગળા સુધી ગટરમાં ભરાઈ, નરકમાં ભરાઈ ગયા, તો બહાર નીકળવું કે ના નીકળવું? તો કે બહાર નીકળી નાહી ધોઈ પવિત્ર થઈને પાછું માર્ગે ચાલવાનું. હા, જે માર્ગે ચાલવાનું ચાલવાનું, પાછું નહીં પડવાનું, હિંમત રાખીને ચાલવાનું. મહારાજ કે તો જ તમે પહોંચી વળો, નહીં તો પહોંચી ના વળો. હિંમત તમારી જોઈએ ભાઈ. તે મોટા મોટા જે થયા છે એને પોતાની હિંમત રાખી છે. આ પ્લેન આકાશમાં ઉડાડે છે, તે પડીને ચોંટીને ગયું.
આ પ્લેન એ પડ્યું નીચે, અત્યારે તે બધા મરીને ગયા, 300-400 જણા બહારના વાળા અંદર મરી ગયા. હવે પ્લેન બંધ કરી નાખે? એ ભાઈ પ્લેન બંધ કરી નાખશે હવે તો કયા એમ માન્યું તમે કે પ્લેનો બંધ થઈ જાય? સરકારે ઓર્ડર કર્યો પ્લેનો માત્ર બંધ કરી નાખો, પ્લેનોની જરૂર નથી, એક્સિડન્ટ થાય છે, બંધ કરી નાખે? એટલે ભાઈ એ તો ચાલે ત્યારે, આ ગાડીઓ આટલી ચાલે છે, ટ્રેનોના એક્સિડન્ટ થાય છે, હા તો બંધ થાય છે? નથી થતા. ગાડીઓના એક્સિડન્ટ થાય છે તો ગાડીઓ બંધ થાય છે? નથી થતી. ગાડી ખરીદીને પાછા ફરતા નથી. હા, ગાડી ખરીદીને પાછા તમારા જેમ ગ્રસ્તાશ્રમની જેમ તમે બહાદુર જ છો ને. તમે જુઓ છો કે પેલા ગ્રસ્ત હેરાન થાય છે પરણ્યા પછી, તોય તમે કેવી બહાદુરી વાપરો છો, લગ્ન કરો જ છો ને. જુઓ છો કે પેલો પરેશાન થાય છે, પેલો પરેશાન થાય છે, હેરાન થાય છે. હવે પત્ની આવે પછી પહેલાં ખીલદિલીથી રમતો હતો અને અત્યારે પરેશાની છે, તોય કેવી બહાદુરી વાપરે છે. ના ના, લગ્ન એને એવું હોય, આપણે ના હોય. તેમ પ્લેનમાં બેસનારા ને એમ જ હોય કે ભાઈ એ તો એ ડાજા, એ પડીને મરી ગયા, આપણે જરૂર મળવાના છીએ. તેમ હિંમત ના હારે તો મારાથી કે કામ થઈ જાય હો. અને જે ભગવાનને માર્ગમાં જે પોતાને દોષ હોય તેને જોયા કરે, આ મને દોષ નડતર રૂપ છે. અને ભગવાનની પ્રાર્થના કરે, દોષ હોય તો ભગવાનના ચરણમાં પ્રાર્થના કરે, પૂજા કરે, ત્યારે ભગવાનને કહે મહારાજ મને આ દોષ નડે છે, મારા ઉપર કૃપા કરજો અને આ દોષથી મને બચાવજો, કારણ કે આ દોષ મને તમારા ધામમાં આવવામાં નડતરરૂપ છે. આ દોષ સારો નથી, હું જાણું છું કે દોષ છે પણ હું ટાળી શકતો નથી, મારા ઉપર કૃપા કરજો. અને એવી રીતે નિર્દોષ સંતો હોય, કોઈ નિષ્કામ સંતો, મારા આગળ આ પ્રશ્નમાં જ આવ્યું ને, એવા નિષ્કામ સંતો હોય તેની પાસે પ્રાર્થના કરે. કૂતરાની પાસે કૂતરું જાય તો મોઢું ચાપીને, સાપની પાસે પરણો સાપ તો શું થાય? સાપની પાસે મહેમાન ગતિ સાપે શીખારી તો એ તમને શું સુખ આપે? પછી વિદ્વાની પાસે વિદ્વાની પાસે સુવાસની જાય તો શું આપે? એમ કે અખંડ સૌભાગ્યવતી ભવ, તારામાં ઠેકાણું નથી ને પહેલાં શું અખંડ ભગવાન ભાઈ, તારું ઠેકાણું નથી. એ ધર્મ શું શીખાડી શકે પતિવતાના? જે પતિને સેવતી હોય એને ખબર હોય કે પતિને આવી રીતે રાજી રખાય, આ રીતે કરી શકાય. બાકી મહારાજ કે સ્વભાવ સુધરે છે, પ્રયત્ન કર્યો. આ જગતનો તમે પ્રયત્ન કરો છો ને, આ જગતના ધંધા માટે એક વાર નિષ્ફળ ગયા તો બીજી વાર પ્રયત્ન કરો છો, બીજી વાર નિષ્ફળ ગયા તો ત્રીજી વાર પ્રયત્ન કરો છો, પણ હિંમત હારતા નથી. તો સ્વભાવ ઉપર પ્રયત્ન કરો ને કે આ સ્વભાવ ટાળવો જ છે મને, આજે ને એને કાલે ભગવાનના ધામમાં જવું હોય તો આ સ્વભાવ મને નહીં શોભે, તો એ પ્રયત્ન ક્યાં કરે છે? મહારાજ કે આદર કરો. એટલે વચનામૃત 20માં કહ્યું કે આ જીવ બહારનું જુએ, અંદર બહારનું જગતનું જુએ છે. જીવ કાળો છે, ધોળો છે, લાંબો છે, ટૂંકો છે, બધું જુએ છે બહારના લોકો, પણ અંદરનું જુએ છે. સુકાનંદ સ્વામી પ્રશ્ન પર પૂછો છો અંદર જોવા ઈચ્છે તો મહારાજ કે આદર ક્યાં કર્યો છે? આદર કરો તો પોતાની મળે દેખાશે, આદર કર્યા વગર નહીં દેખાય. એટલે એને પ્રારંભ કરવો પડે કે મારે આ કરવું જ છે, તો જ એ કામ થઈ શકે. પ્રશ્ન અનુભવાનંદ સ્વામીનો છે પણ બહુ નાનો છે. રાજસી, તામસી, સાત્વિકી જે કર્મના ગુણ, એના ગુણ, એક ગુણ એના ગુણ કહેવાય. રાજસી, તામસી ને સાત્વિકી ગુણ તે ટળે કે ના ટળે? મારે બધા ટાળ્યા ટળે. તો દુર્વાસા કેમ રહ્યા? તો કે રાખ્યા છે ત્યારે રહ્યા છે. મોટા મોટા સંતો એવા ગુણો રાખ્યા છે કે લોકોને શિક્ષા આપવાને માટે, સીધા કરીને મળે. મમ્મીને પપ્પા અતિ નિર્માની થઈ જાય ને એ હિતાવો નથી. મમ્મીને છોકરા માટે દમી દ્રષ્ટિ રાખવી જરૂરી છે. છોકરા માટે અમી દ્રષ્ટિ રાખે કે મારો દીકરો છે, મારી દીકરી છે, એને જરૂરિયાત શું છે, એ પછી ગમે તેમ કરે અને તમે ચલાવી લો એ જરૂરી નથી. જરૂરી છે ખરાબ થઈ જશે. ઘણા લોકો ખરાબ થઈ જાય. જે કહી આપો, જે કહી આપો, જરૂરિયાત આપો. એને નાસ્તા માટે 10 રૂપિયા જોતા હોય તો આપો, એ જરૂરી છે. નાસ્તો કરવા માટે, પિક્ચર જોવા માટે 50 રૂપિયા આપો, એ જરૂરી છે. તો એ જગ્યાએ ધ્યાન રાખવું પડે. પછી છોકરું ઘરમાં આખો દિવસ રમતું, ટીવી ઉપર રમતું હોય અને લેસન ના કરે અને એમ કે એ તો નાનું છે ને પછી કરશે, પછી થઈ જશે, એ છોકરું કંઈ કામ કરે ના કરે? એને મારી મચોડીને બેસાડવો પડે. એના માટે તમારે પુરુષાર્થ કરો. તમારે ટીવી જોવાનો સ્વભાવ હોય તો એને છોડવો પડે કે એને રાખો, અથવા તો એને નક્કી કરી આપો કે આટલા ટાઈમથી આટલા ટાઈમે જ તમારે આ કરવું, તે સિવાય ન કરવું. આ બધા સ્વભાવ છે અને એ મા બાપે સાચવા માટે સ્વભાવ ઘરે ગરમ થવું પડે ને, તો ગરમ થઈને પણ એ સ્વભાવને જાળવી રાખવાનો. કેમ કે હું જો ઢીલું મૂકી દઈશ તો ભવિષ્ય સારું નહીં આવે. મહારાજ વાર ઘડી પરકાણો ફેરવતા હતા. સંતો પાસે અભાવ હતો
મારે જ કે એને ટ્રેનિંગ આપીને તૈયાર કરવા છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ